કુશાગ્ર બુદ્ધિવાળાનું સ્વામિનારાયણ હરે સંવત 1876ના મહાવદી પડવાને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરની મેળીની ઓસરી આગળ પ્રાતઃકાળે વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે મુનિ પ્રત્યે એમ પૂછ્યું છે, જેને કુશાગ્ર બુદ્ધિ હોય તેને બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. તે કુશાગ્ર બુદ્ધિ તે જે સંસાર વ્યવહારમાં બહુ જાણતો હોય તેની કહેવાય કે નહીં, અથવા શાસ્ત્ર પુરાણના અર્થને બહુ જાણતો હોય તેની કહેવાય કે નહીં. પછી એનો ઉત્તર મુનિએ કરવા માંડ્યો, પણ થયો નહીં. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, કેટલાક તો વ્યવહારમાં અતિ ડાયા હોય તો પણ પોતાના કલ્યાણને અર્થે કાંઈ જતન કરે નહીં, તથા કેટલાક શાસ્ત્ર પુરાણ ઇતિહાસ તેના અર્થને સારી પેઠે જાણતા હોય તો પણ પોતાના કલ્યાણને અર્થે કાંઈ જતન કરે નહીં. માટે એને કુશાગ્ર બુદ્ધિવાળા ન જાણવા, એને તો જાડી બુદ્ધિવાળા જાણવા. અને જે કલ્યાણને અર્થે જતન કરે છે અને તેની બુદ્ધિ થોડી છે તો પણ તે કુશાગ્ર બુદ્ધિવાળો છે. અને જે જગત વ્યવહારની કોરે સાવધાન થઈને મંડ્યો છે અને તેની બુદ્ધિ અતિ ઝીણી છે તો પણ તે જાડી બુદ્ધિવાળો છે. તે ઉપર ભગવદ્ ગીતાનો શ્લોક છે જે યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુનેહે. એ શ્લોકનો એમ અર્થ છે, જે ભગવાનનું ભજન કરવું તેમાં તો સર્વ જગતના જીવની બુદ્ધિ રાત્રિની પેઠે અંધકારે યુક્ત વર્તે છે. કહેતા ભગવાનનું ભજન નથી કરતા. અને જે ભગવાનના ભક્ત છે તે તો તે ભગવાનના ભજનને વિશે જાગ્યા છે. કહેતા નિરંતર ભગવાનનું ભજન કરતા થકા વર્તે છે. અને શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ જે પંચ વિષય તેને વિશે જીવ માત્રની બુદ્ધિ જાગ્રત વર્તે છે. કહેતા વિષયને ભોગવતા થકા જ વર્તે છે. અને જે ભગવાનના ભક્ત છે તેની બુદ્ધિ તો તે વિષય ભોગને વિશે અંધકારે યુક્ત વર્તે છે. કહેતા તે વિષયને ભોગવતા નથી. માટે એવી રીતે જે પોતાના કલ્યાણને અર્થે સાવધાનપણે વર્તે તે જ કુશાગ્ર બુદ્ધિવાળા છે. અને તે વિના તો સર્વ મૂર્ખ છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 50મું વચનામૃત જે તે થયું. જે ખરેખરા ભગવદી હોય તેને ગુણ ન વ્યાપે, એ તો દરવાજે રહીને જોયા કરે છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, કોઈકને ભગવાન પ્રધાન હોય ને કોઈકને વ્યવહાર પ્રધાન હોય, એ બેને બરાબર ફળ ક્યાંથી મળશે? માટે આ વાત પણ જાણી રાખવી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, શાસ્ત્રમાં કહ્યું છે જે શ્રેયાંસી બહુવિજ્ઞાની, અને લોકમાં કહે છે જે સારા કામમાં 100 વિઘ્ન. માટે પરમેશ્વર ભજવામાં ને પરમેશ્વરનું સ્વરૂપ સમજવામાં બહુ અંતરાય છે. તે અંતરાયને ઓળખીને ને તેથી મુકાઈને બહુ ખપવાળો હોય તે પરમેશ્વર સન્મુખ ચાલે, નિકર ચલાય એવું નથી. કેમ જે આ લોકમાં અનંત અંતરાય છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, અંતરમાં ભજન કરવા શીખવું તેણે કરીને વિષયના રાગ ઓછા થાય છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આ જીવ વિશ્વાભિમાની, તૈજસાભિમાની ને પ્રાજ્ઞાભિમાની
એ 3 દેહમાં 3 ગુણમય વર્તે છે, પણ તેથી પર ગુણાતીત વર્તું અને બ્રહ્મરૂપ થવા માંડે તેને સુખ થતું જાય છે. જેમ તડકામાંથી બળતો આવે ને ઝાડને છાંયે બેસે ને શાંતિ થવા માંડે, ને વળી જેમ ટાળ વાતી હોય તે અગ્નિએ તાપે ને સુખ થાય, ને વળી જેમ ભૂખ્યો હોય ને તે ખાવા માંડે તેમ ભૂખ તરસ જાય ને સુખ થાય, તેમ બ્રહ્મરૂપ થવામાં સુખ રહ્યું છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે નિવૃત્તિમાં રહે તો ઇન્દ્રિયોની શુદ્ધિ થાય છે ને જીવની પણ શુદ્ધિ થાય છે, તેવી પ્રવૃત્તિ માર્ગમાં થતી નથી. માટે વિવિધ ભોગમાંથી સંકોચ કરવો. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે સર્વ પ્રકારની વાતો જેનાથી સમજાય તેને સર્વેથી મોટા સમજવા, ને બધા સત્સંગમાં જીવ ન જોડાય, પણ 2 જણ સાથે તો જીવ જડી દેવો, ને તે વિના બીજામાં માલ ન જાણે તે જીવ જડ્યો કહેવાય, ને બીજાનો દેહ કરીને તો સંગ હોય. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે કથામાં સભા ટાણે કેટલાક રહેતા નથી ને 2 આસન રાખે છે, તે શું જાણતા હશે? આવા કહેનારા નહીં મળે. તે ગોપાળાનંદ સ્વામી હતા ત્યારે પણ એની મંડળીના સાધુ પણ કોઈ ન રહેતા ને બીજા બેઠા હોય એમ છે. તે જ્યાં સુધી 3 પેઢી હોય ત્યાં સુધી ખરેખરું રહે. તે થઈ રહ્યું. હવે 3 થઈ ત્યાં તો માણસ મંડી પડ્યું છે, પણ સાધુતા રાખવી એમ ન કર્યું. ને મોટા સાધુ છે ત્યાં સુધી ઠીક છે, ને પછી તો ગ્રહસ્થને બાયડી, છોકરો, રૂપિયા ને ખાવું, ને ત્યાગીને દેહ, ચેલોને ખાવું, એ 3 ને બહેનો તો જોગ જ નથી. એમાં શું? તુલસી સો નર ચતુર હૈ, રામ ચરણ લે લીન, પર ધન પર મન હરંદ કો વેશ્યા બોત પ્રવીણ. સુખ તો ભગવાનની મૂર્તિ, આજ્ઞા ને એકાંતિક સાધુ એમાં છે. સંસારમાં સરસો રહે મન મારે પાસ, સંસાર જેને લોપે નહીં તે જાણ હરિનો દાસ. એ ખોટું છે. એ તો અનેક ચિત્ત વિભ્રાંતા એમ થયું. 2 ઘોડે 1 જણથી ન બેસાય. ચિત્ત કી વૃત્તિ એક હૈ, ભાવે તહાં લગાઓ, ચાહે તો હરિ કી ભક્તિ કરો, ચાહે તો વિષય કમાઓ. 2 વાત ન બને. જે લોટ ખાવો અને હસવું એમ છે, ને ઓલા કાઠીવાળું ન કરવું. જે આસે તાળો બગડતો ને ઓસે તાળો બગડતો એમ નહીં. ઓલી તો બગડેલું જ છે. મંદિરમાં મોટા સાધુ પાસે શાંતિ રહે તેવી ઘરે પણ ન રહે એમ સૌને છે. પણ ઉનાળામાં ટાઢું હોય કે ચોમાસામાં હોય એ કહો ને. હવે આપણે સૌ ભેળા થયા છીએ તે મનમાં એમ છે જે કસર ટાળીને ભગવાનના ચરણારવિંદમાં જોડાવું છે. તે જેવો વેપારમાં, વાડીમાં, ખેતીમાં આગ્રહ છે તેવો કરશું ત્યારે મહારાજ પાસે જવાશે. અને ખેતીવાડીમાં બંધન થાય, એમાં કાંઈ માલ નથી, ત્યારે શું ન કરવું? કરવું, પણ દેહનો વ્યવહાર ચાલે તેટલું કરવું. પહોર રાતે, દોઢ પર રાતે, અડધી રાતે, પાછલી રાતે ઉઠીને જ્યારે વિચારશું ને ભગવાનને ધારશું ત્યારે સાધુ થવાશે. પછી ભગવાન પાસે જવાશે. વારાવાળો, ભણવાવાળો ને રોટલાવાળો જાગે છે તેમ જાગવું. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે શ્રાવણવદી 6ને દિવસે વાત કરી જે બીજું બધું ભગવાન કરે, પણ જે ભજન ને નિયમ પાળવા એ 2 તો કોઈને ન કરી આપે. એ તો પોતાને જ કરવું પડે. તે જો કરે તો થાય. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે ગોંડલમાં વાણીએ હવેલી કરી, તે નળિયા ચડાવ્યા ત્યાં 40,000 કોરી થઈ ને ઘરમાં પણ એટલી હતી. પછી એમને એમ નવી ઘરેણે મૂકી, તે હજી છૂટી નથી ને ખાવા મળ્યું નથી. તેમ આપણે પણ ગોંડલના વાણિયાના જેવું છે. તે આ દેહ ઘરેણે મૂકી છે, તે પ્રભુ ભજાતા નથી.